हेलो दोस्तों, तो हम जा रहे हैं आपा गीगाना दर्शन करवा सत्ताधार। तो जो आज आ वखते सवारी करवानी है ट्रेननी, तो जो ऑलरेडी ट्रेन આવી ગઈ છે અને બધા મુસાફરો થઈ ગયા છે તૈયાર જવા માટે। ચાલો નીકળીએ આપણે સત્તાધાર। 7 થી 8 ડબ્બા હોય એવું લાગે છે। મુસાફરો થઈ ગયા છે તૈયાર અને ટ્રાફિક છે ટ્રેનમાં ઘણું। ચાલો આપણે બેસી જઈએ અત્યારે ટ્રેનમાં। તો તમે ફાઇનલી બેસી ગયા છે ટ્રેનમાં। જો મસ્ત રીતે ગોઠવાઈ ગયા છે બધા પેસેન્જરો અને આ છે અમારે ધારીનું રેલવે સ્ટેશન। જો બહુ મસ્ત જૂનું રેલવે સ્ટેશન છે જૂના રીતે। તો આમ નળિયા એવું લાગે પણ પતરા છે, સિમેન્ટના કલર કર્યો છે એને। હાલો દોસ્તો, તો ફાઇનલી ટ્રેન ઉપડી છે હવે ધીમે ધીમે। જો મસ્ત રીતે જઈ રહી છે, અમારો ધારીમાંથી પસાર થાય છે। હાલો ધારીને આપણે કહીએ અલવિદા। હાલો દોસ્તો, તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ધારીથી। હવે આગળ જોઈએ કયું ગામ આવે છે। લગભગ ભાડર સ્ટેશન આવે છે આના પછી સીધું। હાલો દોસ્તો, તો આપણે થોડીક વારમાં દર્શન કરશું જીવન મુક્તેશ્વર મહાદેવના। અહીંથી ઉપરથી નજારો આવે છે બહુ ટોપ। આપણે જોઈએ મંદિર। આજે ગાડી થોડીક લેટ છે એટલે થોડીક સ્પીડમાં પણ હલાવે છે। એટલી બધી ટ્રેન નગર હલે નહીં, જબરજસ્ત ટ્રેન હલે છે। તો થોડીક ક્ષણોમાં આપણે જોઈએ મહાદેવનું મંદિર। અહીંથી ઉપરથી નજારો બહુ મસ્ત આવે છે દોસ્તો। બાકી નદી અત્યારે બંધ છે, નદી શરૂ હોય તો મસ્ત નજારો આવે દોસ્તો। હાલો દોસ્તો, તો આવી રહ્યું છે મંદિર અને બે સાઈડ અત્યારે ખેતનું વાતાવરણ છે। તો જો દર્શન કરો, હર હર મહાદેવ। આ છે મહાદેવ જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર। તો સરસ મજાનો નજારો આવી રહ્યો છે। તો બોલો દોસ્તો, હર હર મહાદેવ હર। હાલો દોસ્તો, આપણે વિડીયોમાં વધીએ આગળ અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। હાલો દોસ્તો, તો થોડીક વારમાં આપણે ભાડરના રેલવે સ્ટેશને બેસવાના છીએ, પહોંચી જવાના છીએ અને ડબ્બો એકદમ ખાલી છે, જોઈ શકો છો। પેસેન્જર ઓછા છે, લગભગ બધાએ જે લાકડા હવે સીટ હવે છે બેવાની એકદમ ખાલી છે। બધા એમાં બે બેઠેલા છે। ટ્રેન એકદમ સ્પીડમાં હાલી રહી છે, થોડીક લેટ હતી એટલે સ્પીડમાં લાગે છે। તો હાલો આપણે ભાડરનું રેલવે સ્ટેશન જોઈએ। જો દોસ્તો મસ્ત સણાવ આવેલા છે અને આમાં કપાસ છે, ભેંસો સરી રહી છે। કપાસના દોડવા મસ્ત થાય છે। તો અહીંયા ટ્રેન કેમ ઊભી રહી ખ્યાલ નહીં, હજી ભાડરનું રેલવે સ્ટેશન આવવાની વાર છે। સામું દેખાય તે ભાડર છે, થોડીક ક્ષણોમાં રેલવે સ્ટેશન આવશે અને જો મસ્ત નજારો આવી રહ્યો છે। આપણે જોઈએ ટ્રેન શું કામ ઊભી રહી છે। સામે કાંક કરી રહ્યા છે। શું પ્રોબ્લેમ છે ખબર નહીં, કાંક મથે છે। ટ્રેન ઊભી રહી છે હવે। હાલો હવે પાછી ચાલતી થઈ છે ધીમી ગતિએ।
હાલો વાંધો આવ્યો નથી. તો જો બધા ખેતરવાળા પણ જોવે છે કે અહીંયા રેલવે સ્ટેશન નવું બનાવ્યું હું ગાડી સ્ટોપ થવાની છે અહીંયા કાયમી વિચાર કરે છે બધાય. ખેતરમાં તમને દેખાતા હશે માણસો સામે ઝૂંપડા માથે ઊભા છે. હાલો તો આપણી ટ્રેન મસ્ત રીતે ઉપડી ગઈ, કોઈ ટેન્શન જેવી વાત છે નહીં. તો ચાલો આપણે ભારેડનાલ રેલવે સ્ટેશને મળીએ. થોડીક વાર તો દોસ્તો ટેન્શન આવી ગયું કે આ શું થયું ગાડીને, અત્યારે જંગલમાં પછી જવું ક્યાં. માનો કે અહીંયા ભાડે સામું હતું જ એટલે આપણે ત્યાં જઈ શકીએ, પણ ખ્યાલ નહીં ટ્રેન બંધ પડી હોય તો આપણને શું સગવડતા કરી હતી. એસટીમાં ખબર છે કે એસટી બંધ પડી હોય તો બીજી એસટીમાં આપણને શિફ્ટ કરી છે. અત્યારે રેલવેની કંઈ આપણને ખબર નથી. પેસેન્જર છે ભાઈ જોવે છે કે ભાઈ શું કરે છે, વિચાર કરે છે. હા હાલો દોસ્તો, તો ફાઇનલી આવી ગયું છે ભાટેરનું રેલવે સ્ટેશન. તો ચલો જોઈ લ્યો. તો 7-8 પેસેન્જર ઊભા છે ટ્રેનની રાહે. જો આ છે ભાટેર રેલવે સ્ટેશન. એ પણ એકદમ જૂના જમાનાનું વિલાયતી નળિયા, 2-3 બાકડા છે, પણ મસ્ત નાનું અમથું નાના અમથા ગામડાનું રેલવે સ્ટેશન છે. જો પેસેન્જર આવી રહ્યા છે, લગભગ 10-12ની આસપાસ પેસેન્જર છે અને પેસેન્જર ઉતર્યા પણ. તો ચાલો આપણે હવે વધીએ વિડીયોમાં આગળ. તો ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ વિસાવદર પાસે. પાછળ તમે જોઈ રહ્યા છો તે વિસાવદરનું રેલવે સ્ટેશન. તો આપણે થોડીક ક્ષણોમાં પહોંચ્યું સત્તાધાર. હાલો તો ફાઇનલી ટ્રેન વિસાવદરથી ઉપડી ગઈ છે. હવે થોડીક વારમાં આવશે જય આપા ગીગા સત્તાધાર.
જઈએ છીએ હવે સત્તાધાર. તો જો ટ્રેનમાંથી આપણે ઉતરી ગયા અને ઓલરેડી આપણે રિક્ષામાં બેસીને જવું પડશે. અહીંથી 1 થી 1.5 કિલોમીટર થાય છે. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો સત્તાધાર અને જઈએ છીએ મંદિરે દર્શન કરવા. તો તમે તો સત્તાધારના વિડીયો બહુ જોયા છે એટલે ખોટું રિક્સ લઈને કાંઈ અમારે વિડીયો ઉતારવાની બહુ આપણે કોશિશ કરવી નથી. તમે આગળ વિડીયો જોયા છે, ન જોયા હોય તો જોઈ લો. તમે વિડીયોમાં બહુ સપોર્ટ આપ્યો છે, લાઈક કરી છે, શેર કર્યા છે, તો ખૂબ ખૂબ આભાર તમારો. તો અત્યારે અમે દર્શન કરતા આવી અને પછી પાછા રિટર્ન શું કરીએ છીએ અને શેમાં જઈએ છીએ તેની તમને વિડીયો બતાવીશ. તો થોડોક બહારનો નજારો તમને સત્તાધારનો બતાવી દો. જો દોસ્તો, તો આ છે જીવરાજ ભુવન. સામે સ્તંભ દેખાય છે તે છે સત્તાધાર મંદિરનો અને આખું ગ્રાઉન્ડ છે તે દિવાળી ઉપર એકદમ તહેવારોમાં હર્યું ભર્યું હોય. અત્યારે બહુ ખાસ તહેવારો નથી, રજાઓ નથી એટલે થોડું તમને ખાલી ખાલી લાગશે. મેદાન મોટું છે એટલે ઝાઝા માણસો હોય તો જ ભર્યું દેખાય, બાકી થોડાક માણસો તો દેખાય એમ નથી. આજે શ્રદ્ધાળુ ઘણાય પણ આવેલા છે. તો ચાલો આપણે કરીએ દર્શન. હાલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ સત્તાધારનો કુંડ કહેવાય ત્યાં. તો ચાલો ત્યાંનો નજારો તમને બતાવી દઉં. જો દોસ્તો, તો આ છે સત્તાધાર કુંડ અને આ કુંડનું નામ છે આંબાજળિયો. તો જો મસ્ત પાણી ભરેલું છે અને માણસો હાથ પગને એવું ધોવે છે ને સામે છે મસ્ત બગીચા જેવું અને વૃક્ષો ગણાય છે. એકદમ સાંયો બેસવા માટે બાકડા પણ છે. તો બધા જ યાત્રાળુ એન્જોય કરે છે મસ્ત રીતે. તો તમે ક્યારેક આવો ત્યારે અહીંયા આ રીતની એન્જોય કરી શકો. કાંઈ પણ નાસ્તા પાણી લાવ્યો હોય તો આ જગ્યાએ આવીને એકદમ શાંતિપૂર્વક કરી શકો દોસ્તો. હાલો દોસ્તો, ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને ઓલરેડી અત્યારે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ સત્તાધારના અને બસની રાહે બેઠા છીએ. તો જોઈએ છે ક્યાંની બસ આપણને મળે છે. જવાનું છે અત્યારે ઓલરેડી ધારી અને પાછળ તમે જોઈ રહ્યા છો તે આવ્યો છે પ્રાથમિક શાળાનો પ્રવાસ. જો દોસ્તો, તો આ છે સત્તાધારનો બસ સ્ટેન્ડ અને બાળકો આવ્યા છે પ્રવાસમાં. મસ્ત રીતે જો યુનિફોર્મ પહેરીને પહોંચી ગયા છે. નાના હોય અને નવીન જોવાની બહુ મજા આવે, તે ખુશખુશાલ છે. જો દોસ્તો, તો અહીંયા છે ઓલરેડી પાર્કિંગ કરેલું છે. સામે જ એકદમ 4 વ્હીલનું 2 વ્હીલનું પાર્કિંગ પણ છે. દોસ્તો, તો ફાઇનલી આપણને વિસાવદરની ગાડી મળી ગઈ છે, એસટી બસ. ત્યાંથી પછી આપણે ધારીની વાહન ગોતવું પડશે. તો જઈએ અત્યારે વિસાવદર. જો દોસ્તો, બસમાંથી નજારો કાંક આવો આવી રહ્યો છે અને સામે બેઠા છે તે અમારે બસના ડ્રાઈવર કંડક્ટર છે. થોડીક વાર પહેલાં અમે અહીંયા બેઠા હતા, અત્યારે અમે બસમાં બેસી ગયા અને એ બેસી ગયા છે ત્યાં ઓટે. તો થોડીક વાર પછી બસ ઉપાડશે.
હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ વિસાવદરના બસ સ્ટેશનમાં. જો વિસાવદરનું બસ સ્ટેશન છે અને અમારા રાહુલભાઈ મળી ગયા છે. જો અહીંયા ક્યાં જવાનું સર ભાઈ? ઘરે બગદારા જવું છે. તો સારી જવાનું કેટલા વાગે મળશે કે હું વેસ્ટરમાં આટા મારો. હાલો દોસ્તો, તો ફાઇનલી નીકળી ગયા છીએ અમે વિસાવદરથી ધારી જવા માટે. એસટી બસ જ મળી ગઈ છે. સલામતી અમારી, એસટી બસ અમારી, બરાબર છે. ચાલો તમે કંઈ કહેવા માંગશો? કાંઈ નહીં. તો ચાલો દોસ્તો આગળ વધીએ. જો દોસ્તો, આ બસમાં શું લખેલું છે કે તમારા નાજુક અને સુંદર પગ સીટની નીચે રાખો. તો બરાબર છે, આપણે ઘરે પણ સોફા ઉપર ન બેસતા હોય પગ ઉપર કરીને, તો બસમાં ઉપર ના બેસવું. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેતલવાડ. ત્યાં જો બસનો સ્ટોપ છે હોટલે. તો ચાલો કાંક ઠંડુ બંડુ પીએ. તો આ છે દોસ્તો જેતલવાડના હોટલનો થોડોક નાની અમથી હોટલ છે, ત્યાંનો નજારો જોઈ લો દોસ્તો. હાલો દોસ્તો, તો અત્યારે આવી ગયા છીએ ઓલરેડી અમે ઘરે, અને અમારે સુધીબેન કરવા મળ્યા છે લેસન. અમે ચા પાણી પીને નાસ્તા પાણી પણ કરી લીધા છે મસ્ત રીતે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો અને શેર કરી નાખો. તો અત્યારે આ વિડીયોને આપજો વિરામ. હર હર મહાદેવ.